જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સુદ 4. આજનો પાઠ પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 4 અને વાર્તા છે મલમાસની દુઃખદ કથા. અને અધ્યાય 4માં વાર્તા આવે છે મુગ્ધાની કથા. તો આજનો પાઠ. જય પુરુષોત્તમ ભગવાન કી જય, હર હર મહાદેવ. અધ્યાય 4 મલમાસની દુઃખદ કથા વિશે જાણશું. સૂત પુરાણી સૌનકાદિક મુનિઓને ઉદ્દેશીને બોલ્યા. ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમજ શ્રી કૃષ્ણ પાંડવોને સંભળાવે છે કે ત્યાર પછી મલમાસનું શું બન્યું તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે બધા સાંભળો. દુઃખ, તિરસ્કાર અને અપમાનને લીધે મલમાસનું જીવન ઝેર જેવું બની ગયું હતું. ભગવાન વિષ્ણુના ચરણ કમળનો સ્પર્શ કરી તેણે પોતાના દુઃખો કહેવા માંડ્યા. હે દયા સાગર, હું કંઈ ન સૂઝવાથી અકળાયેલો ને મૂંઝાયેલો હું આપના સરને આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરી હરધૂત કર્યો છે. હું અનાથ છું, આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે, મારું જીવન અસહ્ય બનાવી દીધું છે. મારો કોઈ અધિષ્ઠાતા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે, આથી મને હરધૂત કરવામાં આવે છે. હે પ્રભુ, આપે દેવકીને કંસના ભયમાંથી મુક્ત કરી હતી. યમુનાના વિસ્મય જળથી મૃત્યુ પામેલ ગોપ બાળકોને આપે સજીવન કર્યા હતા. દુષ્ટ દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? કુબ્જાને તારનાર અને ગજેન્દ્ર હાથીને મોક્ષ અપાવનાર એવા આપ મારો ઉદ્ધાર કરો. આટલું કહી મલમાસ પોકે પોકે રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવી બોલ્યા, વસ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કંઈ વળતું નથી. મારે સરને આવેલ કોઈ પણ દુઃખી સંકટ મુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ કે શોકનું તેમજ મૃત્યુનું નામ નિશાન જોવા નહીં મળે. હું તને દુઃખમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા વચનો સાંભળી મલમાસને આનંદ થયો. તે 2 હાથ જોડી બોલ્યો, હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવ છે તેમ મારો પણ અધિષ્ઠાતા સ્થાપિત કરો. આ માસમાં શુભ કાર્યો થઈ શકે નહીં તેવી આપ કૃપા કરો અને શુભ કાર્ય થાય એવી તમે કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો. આપ દીનદયાળુ છો. મારા ઉપરના કષ્ટો અને મરણ તુલ્ય લાગે છે, મને તેમાંથી ઉગારો. આમ કહીને મલમાસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મલમાસની દુઃખદ કથા નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ. કથાનું નામ છે મુગ્ધાની કથા. જય પુરુષોત્તમ ભગવાન કી જય. મુગ્ધાની કથા વિશે જાણશું. અવંતીમાં વિષ્ણુદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવલના અને માધવ નામના 2 દીકરા હતા. ઉંમરલાયક થતા બંને દીકરાઓને પરણાવ્યા. દેવલની પત્નીનું નામ રૂપવતી હતું. તેના નામ પ્રમાણે તે સ્વરૂપવાન હતી, પણ તે ઈર્ષાળુ અને કપટી હતી. માધવની પત્નીનું નામ મૃગ્ધા હતું. તે સૌને મુગ્ધ કરે તેવા ગુણવાળી, સુશીલ, સ્નેહાળ, દયાવંત, સરળ સ્વભાવની ભલી ભોળી હતી. સમય જતાં વિષ્ણુદેવ માંદો પડ્યો અને મરણ પામ્યો. હવે ઘરની જવાબદારી દેવલ અને માધવના માથે આવી પડી. થોડા સમય સુધી તો તેમણે જેમ તેમ ચલાવ્યું, પરંતુ બાપની મૂડી ખલાસ થતાં તે મૂંઝાયા. જીવન નિર્વાહ માટે બંને મહેનત કરવામાં કચાશ રાખી નહીં, પરંતુ ભાગ્ય પાસરું નહીં, તેથી તેમને કંઈ લાભ મળ્યો નહીં. બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે અહીં આપણી વિદ્યાની કદર થતી નથી અને નસીબ પણ કંઈ વાંકું લાગે છે, માટે પરદેશ ખેરવો. પરદેશમાં સારી કમાણી કરી શકીશું, ત્યાં આપણી વિદ્યાની કદર થશે. આમ બંને ભાઈઓએ પરદેશ ખેરવાની તૈયારી કરી. જતાં પહેલાં માધવને થયું, મારી ગેરહાજરીથી મારી પત્ની મુગ્ધા અકળાશે અને મૂંઝાશે, માટે મોટી ભાભીને ભલામણ કરતો જાઉં. આમ વિચારી તેણે જતી વખતે ભાભી રૂપવતીને કહ્યું,
ભાભી, તમે ઘરમાં વડીલ છો, સમજદાર છો. મારી ગેરહાજરીમાં તમે મુગ્ધાનું ધ્યાન રાખજો. તેને ઓછું આવવા દેશો નહીં. કોઈ વેરા તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે મોટું મન રાખી તેને દોરવણી આપજો. બંને હળીમળીને રહેજો. બંને ભાઈઓ પરદેશ કમાવા માટે ગયા. પછી રૂપવતીએ પોતાનું અસલું સ્વરૂપ પ્રગટ કર્યું. તે મુગ્ધાને કારણ વગર પજવવા લાગી અને જેમ તેમ બોલવા લાગી. એક દિવસ રૂપવતીએ રાંધવાની બાબતમાં મુગ્ધા સાથે બહુ ઝઘડો કર્યો. તેને ધક્કા માર્યા, ઠોસા માર્યા, તમાચા માર્યા અને હરસેલો મારી ઘરમાંથી મુગ્ધાને બહાર કાઢી મૂકી. તે તો રોતી કકરતી પેરે કપડે ઘરની બહાર નીકળી ગઈ અને થોડે દૂર એક ઓરડી ખાલી પડી હતી. તેમાં જઈને રહી. ત્યાં આજુબાજુ રહેતા લોકોને મુગ્ધાની હાલત ઉપર દયા આવી. તે નિરાધાર મુગ્ધાને વાસણ કુસણ દાણા દૂણી આપ્યા. તેથી મુગ્ધાને રાત થઈ. તે લોકોના ત્યાં કામકાજ કરીને ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી છૂટે તેવી ભોળી હતી. તે કોઈ વેરા રૂપવતીને ત્યાં ખબર પૂછવા જતી અને તેમના ઘરનું કામકાજ પણ કરી આપતી. પણ રૂપવતીને તેનો કોઈ ગુણ ન હતો. દુષ્ટ સ્વભાવની રૂપવતીમાં કોઈ સારો ગુણ દેખાતો જ નહીં. તે અભિમાનની પુત્રી હતી. તે દંભ કરવામાં પાવરધી હતી. એવો દંભ કરે કે ભલભલા છેતરાઈ જાય. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં. પણ બની ઠણીને સાંજ પડે દેવ દર્શને જાય, કથા વાર્તા સાંભળવા જાય, અમસ્તુ અન્નવસ્ત્રનું દાન આપે. આ બધું તે લોકોને દેખાડવા માટે કરતી હતી. આમ કરતાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. અવંતીના નર નારીઓએ વ્રત ચાલુ કર્યા. સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ઘોરમાની વાર્તા સાંભળે, દાન પુણ્ય કરે અને દેવ દર્શને જાય. મુગ્ધા એટલી બધી ભોળી હતી કે પુરુષોત્તમ વ્રતની અને તેના મહિમાની તેને મુદલ ખબર નહોતી. જ્યારે રૂપવતીને તેણે હાથમાં પૂજાનો થાળ લઈને નદીએ નાહવા જતી જોઈ ત્યારે એને ખ્યાલ આવ્યો કે તે કોઈ વ્રત કરે છે. તેને તે વ્રત જાણવાની ઈચ્છા થઈ. એટલે રૂપવતી પાસે વ્રત શાનું છે, શું વિધિ છે તે અંગે પૂછ્યું. ત્યારે રૂપવતીએ છણકો કરીને તેને કંઈ પણ જવાબ આપ્યા વગર કાઢી મૂકી. આથી મુગ્ધાને ઘણું દુઃખ થયું. તે ઘર તરફ પાછી ફરી રહી હતી. ત્યાં રસ્તામાં રૂપવતીની બેનપણી શ્યામા મળી. તેના નામ પ્રમાણે તેના ગુણ હતા. તેનું મુખ તો ભોરું હતું પણ તે મનની મેલી હતી. કૂર કપટમાં તે રૂપવતીથી 4 હાથ ચરે તેવી હતી. તે મીઠી મીઠી વાતો કરતી પણ તે વાતોમાં ઝેર ભર્યું હોય. મુગ્ધાને દુઃખી અને નિરાશ જોઈને શ્યામાએ પૂછ્યું, કેમ બેન, આજે તું આટલી બધી ઉદાસ કેમ છે? તારે માથે કંઈ દુઃખ આવી પડ્યું છે? મારાથી શક્ય હશે તો હું તારા દુઃખમાં ભાગીદાર થઈશ, તને મદદ કરીશ. ભોળી મુગ્ધા શ્યામાના શબ્દોથી ભોળવાઈ ગઈ. તેણે શ્યામાને પૂછ્યું, અત્યારે બધા નરનારી વ્રત કરી રહ્યા છે. મને પણ આ વ્રત કરવાની ઈચ્છા છે, પણ હું આ વ્રત વિશે કંઈ જાણતી નથી. મારી જેઠાણીને પૂછ્યું તો તેમણે મને ધૂતકારી કાઢી. બેન, તમે આ વ્રત વિશે જાણતા હો તો મને કહો. હલકા પ્રકૃતિની શ્યામાએ મુગ્ધાને હેરાન કરવા તેણે પુરુષોત્તમ વ્રતની અવળી વિધિ બતાવતા કહ્યું, આ અધિક માસનું બીજું નામ મલમાસ છે. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો આ બધા કરે છે, સવારે ઉઠી નદીએ સ્નાન કરવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દાન દક્ષિણા કરવી, એકટાણું કરવું, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી. આ એક પ્રકાર થયો. જ્યારે બીજો પ્રકાર ગુપ્ત છે. ઘણા ઓછા લોકો આ પ્રકાર વિશે જાણે છે. હું આ ગુપ્ત પ્રકારની વિધિ જાણું છું. આ બીજી વિધિ તત્કાળ ફળ આપનારી છે. તેનાથી તારું દુઃખ જલ્દી દૂર થઈ જશે. બેન, મને તમે જે ગુપ્ત વિધિવાળું વ્રત કહો છો તે જણાવો. મારે તે જ વ્રત કરવું છે. શ્યામા ખંધુ હસીને બોલી, તો સાંભળ. આ વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નાહવું, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટક ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુઓ જ ખાવી, ભૂલથી પણ કોઈને દાન ન દેવું, તોડિયા પડિયા બનાવી એનું દાન કરવું. તું આટલું કરીશ તો તારું બધું દુઃખ નષ્ટ થઈ તું ઘણી સમૃદ્ધ અને સુખી થઈશ. ભોળી મુગ્ધા શ્યામાની છેતરામણીવાળી વાતથી ભોળવાઈ ગઈ. એને તો શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું. તે તો રોજ સવારે ખૂબ ઠંડીમાં એકઠા થતા
ગંધાતા પાણીથી નાહવા લાગી અને ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી ને અનિચ્છાએ પણ 3 સમય તીખી તમતમથી વસ્તુઓ ખાધી. છેલ્લા દિવસે મુગ્ધા શ્યામા પાસે જઈને કહેવા લાગી, બેન, તમે કહેલ તે મુજબ મેં વ્રત કર્યું છે. હવે તો પુરુષોત્તમ ભગવાન મારા ઉપર પ્રસન્ન થશે ને? શ્યામા કહે, હા બેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાએ જઈને સાંજના કહેજે કે હે પીપળામાં રહેલા પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મલમાસનું વ્રત કર્યું અને એ વ્રત કર્યું હોય તો તમે મને આજ્ઞા આપો એટલું હું તેનું ઉત્થાપન કરું. મુગ્ધા વચમાં બોલી, પણ બેન, ભગવાન ના આવે તો? શ્યામા કહે, એવું તો બનતું હશે. ભગવાન તો રાજી હોય એટલે તરત ઉદ્ધાપન કરવાની આજ્ઞા કરશે. એ વેળાએ તારે હાથ જોડીને કહેવાનું કે ભગવાન, કાલે મારે ત્યાં જમવા આવજો. શ્યામા મુગ્ધાની ભોળપણનો લાભ લઈ તેને બનાવતી હતી. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને પીપળાએ ગઈ અને પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધાના ભોળપણ પર રીઝેલા ભગવાન બોલ્યા, દીકરી, તારા ભોળપણ પર હું પ્રસન્ન છું. હું અવશ્ય તારે ઘરે જમવા આવીશ, પરંતુ કોઈ મારા માટે પૂછપરછ કરે તો એવું કહેજે કે પરદેશ ફરવા ગયેલ મારો ભાઈ એકાએક આવ્યો છે, તે આવનાર છે. મુગ્ધા તો આનંદમાં આવી ગઈ. તે ત્યાંથી સીધી શ્યામાને ઘેર ગઈ અને બધી વાત કરી. તો શ્યામાએ મુગ્ધાની સત્ય વાતને મસ્કરીમાં ઉડાવી દીધી અને તેની વધુ ફજેતી થાય તે દ્રષ્ટિએ કહ્યું, મુગ્ધા, તું ઉજવણું કરે તેમાં 51 બ્રાહ્મણોને જમવા બોલાવજે. રસોઈમાં તારે બધી રસોઈ બનાવી, પરંતુ લાડુ તો એક મોટો બનાવવાનો, અને જ્યારે તારા ભાઈ બનીને ભગવાન આવે ત્યારે તેમને એક લાડુ આપી સૌને પીરસી દેવાનું કહેજે. ભોળી મુગ્ધાએ બધું સાચું માનીને તે 51 બ્રાહ્મણોને ત્યાં જઈ આવતીકાલે જમવાના નોતરા દઈ આવી. સમય થતાં બ્રાહ્મણો જમવા આવવા લાગ્યા. મુગ્ધા પુરુષોત્તમ ભગવાનની વાટ જોતી ઊભી હતી. તે બ્રાહ્મણોને કહેવા લાગી, થોડી વારમાં મારો ભાઈ આવે છે, પછી તમને બધાને જમવા બેસાડું છું. રૂપવતી પણ 101 બ્રાહ્મણોને જમવા માટેના આમંત્રણ આપી આવી હતી. તેને રસોઈની પૂરતી તૈયારી કરી રાખી હતી. ધીમે ધીમે તેને ત્યાં પણ બ્રાહ્મણો જમવા માટે આવવા લાગ્યા હતા. સમય જેમ જેમ વીતતો ગયો તે મુગ્ધાને ચિંતા થવા લાગી. તેને મનોમન પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા. એવામાં ત્યાં આગળ એક તેજસ્વી જુવાન આવ્યો અને બોલ્યો, અહીં મુગ્ધાબેન રહે છે? મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી આવી. ભાઈનો હાથ પકડી લીધો. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા. મુગ્ધા બોલી, મારા ભાઈ, આજે ઘણા દારે બેનને ત્યાં ભૂલા પડ્યો. આવો, ઘરમાં બેસો, હજુ તો ભૂદેવોને જમાડવાના છે. મુગ્ધાએ ભગવાનને ઘરમાં લઈ જઈ બેસાડ્યા. પછી બધા બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. પતરારા મૂક્યા. પછી તેને ભગવાનને જે એક મોટો લાડવો બનાવ્યો હતો તે આપીને કહ્યું, આ એક જ લાડુમાં બધાને જમાડવાના છે. ભગવાને એક મોટી કથરોટ લીધી, તેમાં લાડુ મૂકી તેના ઉપર કપડું ઢાંકી દીધું. પછી તે પીરસવા નીકળ્યા. ભગવાન બ્રાહ્મણોને પૂછતા જાય અને તે કહે તેટલા લાડુ તેમને મૂકતા જાય. સાથે સાથે બીજી રસોઈ પણ પીરસાતી હતી. ભગવાને રસોઈમાં એવી મીઠાશ મૂકી કે બ્રાહ્મણો હોંશે હોંશે હરખથી જમવા લાગ્યા. જમતા જમતા તેઓને અમૃતના ઓડકાર આવવા લાગ્યા. બ્રાહ્મણો જમી રહ્યા પછી પતરારામાં મૂકેલ પડિયા તેઓ સોનાના દીઠા. મુગ્ધાએ દરેક બ્રાહ્મણને સોનાના પડિયા આપ્યા. દક્ષિણામાં સોનાના પડિયા મળતા બ્રાહ્મણો મુગ્ધાની જય બોલાવતા અને આશીર્વાદ આપતા પોતપોતાના ઘેર જવા લાગ્યા. આ બાજુ રૂપવતી 101 બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. પતરારા મૂક્યા અને લાડુ પીરસવાનું ચાલુ થયું. લાડુ મૂકતા તે લાડુ માટીના ઢેફા દેખાયા. બ્રાહ્મણો ગુસ્સે થઈ ગયા, ઊભા થઈ ગયા અને તેઓ સમજ્યા કે રૂપવતીએ તેમની મસ્કરી કરી છે. તેથી તેની ઉપર ફિટકાર વરસાવતા બધા ત્યાંથી રવાના થઈ ગયા. લાડુ માટીના બનેલ જોઈ રૂપવતી આશ્ચર્ય પામી. તેને મનમાં સંદેહ થઈ ગયો કે પુરુષોત્તમ ભગવાન મારા ઉપર નારાજ થઈને આમ કર્યું હશે. તેને કાને મુગ્ધાના ઉજવણીની વાતો આવી. બધા બ્રાહ્મણો તેની રસોઈના વખાણ કરતા હતા અને દક્ષિણામાં સોનાનો પડિયો આપ્યો. તે વાત જાણી તેને લાગ્યું કે પુરુષોત્તમ ભગવાન મુગ્ધા ઉપર પ્રસન્ન થઈ તેનો ઉદ્ધાર કર્યો છે અને મારી ઉપર તેમની અવકૃપા થઈ છે.
મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું, ફક્ત મુગ્ધાને જમવાનું બાકી હતું. ભગવાન મુગ્ધાના હાથમાં લાડુનો થોડો પ્રસાદ મૂકી તે ખાઈ જવા જણાવ્યું. તે પ્રસાદ ખાવાની સાથે જ મુગ્ધાનું ભોર પણ અદૃશ્ય થઈ ગયું અને તેની બુદ્ધિ તેજસ્વી બની ગઈ અને તેના વદન ઉપર અલૌકિક તેજ પથરાઈ ગયું. મુગ્ધા ભાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ અને તેમના ચરણો પકડી લીધા. તે બોલી, હે નાથ, મારા ઉપર આપે અનહદ કૃપા કરી છે. આપ પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈ મને દર્શન આપો, મારું કલ્યાણ કરો. ભગવાન પુરુષોત્તમ પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈ મુગ્ધાને દર્શન આપ્યા અને આશીર્વાદ આપીને કહ્યું, થોડા સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને પાછો આવશે. તારા પુણ્ય બળના પ્રભાવે તારું આખું ઘર સુખ અને સમૃદ્ધિ ભોગવશે અને જીવનના અંતે તું તથા તારા પતિ સદૈવ વૈકુંઠ પામશો. કપટી શ્યામાના કહેવાથી તે જે ગંધાતા પાણીથી કુંડીમાં સ્નાન કરેલ એ કુંડી હવે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે. જે કોઈ ભાવિક આ સરોવરમાં સ્નાન કરશે તેના સર્વ પાપ બળી જશે. મુગ્ધા હાથ જોડી ઊભી રહી હતી અને બધું સાંભળી રહી હતી. ત્યાં તો એક ચમત્કાર સાથે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. આ વાત નગરમાં વાયુ વેગે પ્રસરી ગઈ. બધા મુગ્ધાને સતી સમજી તેના દર્શન કરવા આવવા લાગ્યા. રૂપવતી આ બધી વાત જાણી ત્યારે તેને ખૂબ પસ્તાવો થયો. તે મુગ્ધા પાસે જઈ તેને પગે પડી માફી માંગી પોતાના ઘેર ગઈ અને મુગ્ધાને પોતાના ઘેર લઈ ગઈ. ત્યાર પછી દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગ્યા. થોડા દિવસ પછી તેમના પતિઓ અઢળક કમાણી કરી ઘેર આવી ગયા. આ બધું પુરુષોત્તમ વ્રતના પ્રતાપે થવાથી નગરીના મોટા ભાગના લોકોએ હવે પછી આવનાર પુરુષોત્તમ માસમાં વ્રત કરવાનો સંકલ્પ કર્યો. કથા રૂડી મુગ્ધા તણી સાંભળશે જે નરનાર, પાપો બળી જશે અને સફળ થશે અવતાર. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. હર હર મહાદેવ. જય પુરુષોત્તમ ભગવાન.